એક દિન એવો આવશે, એક દિન એવો આવશે, એક દિન એવો આવશે, એક દિન એવો આવશે. મહાવીરના શબ્દો વડે સ્વાતંત્ર જગમાં થાવશે. अलख देश में वास हमारा, माया से हम है न्यारा. अलख देश में वास हमारा, माया से हम है न्यारा. निर्मल ज्योति निराकार हम, निर्मल ज्योति निराकार हम. हरदम हम ध्रुव का तारा, अलख देश में वास हमारा, माया से हम है न्यारा, माया से हम है न्यारा. सुरता संगे क्षण क्षण रहना, सुरता संगे क्षण क्षण रहना. दुनियादारी दूर करनी, सो हम जाप का ध्यान लगाना. मोक्ष महल की निसरणी, अलख देश में वास हमारा, माया से हम है न्यारा. હવે આપણી સમક્ષ આચાર્ય બુદ્ધિસાગરજી મિશન એમના વિરલભાઈ મોટાણી એક પદ્મશ્રી ડૉક્ટર કુમારપાળભાઈનો સ્વાગત કરવા માટે એક મોમેન્ટો લઈને આવે છે. તો આ ક્ષણે આપણે સૌ એક સુંદરનું વાંચન કરું છું. બસ આપ ખડે શ્રી મુંબઈ જૈન યુવક સંઘ આયોજિત જાણીતા સાહિત્યકાર, તત્વચિંતક અને પદ્મશ્રી ડૉક્ટર કુમારપાળભાઈ દેસાઈની 3 દિવસની શ્રી બુદ્ધિસાગરજી મહારાજની કથા એ અમારી સંસ્થા માટે હંમેશા ખૂબ ખૂબ યાદગાર બની રહેનારી ઘટના છે. આપ સૌને પ્રણામ, આત્મીયજનોને. આ કથાના સૌજન્યદાતા શ્રી રાજ સુભાગ સત્સંગ મંડળના શ્રી જૈન યુવક સંઘ હૃદયપૂર્વક આવકારે છે. જ્ઞાનમ શરણમ મમ, દર્શનમ ચ ચારિત્રમ ચ, તપસંયમશ્ચ શરણો, શરણો ભગવાન મહાવીરો. અને એવા તીર્થંકર પરમાત્મા ભગવાન મહાવીર સ્વામીનું શરણ મળતા યોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગર સુરીશ્વરજીના જીવનમાં એક નવી કિતાબ અને નવું પાનું ખોલ્યું. એમના અંતેવાસી મોહનલાલ પાદરાકરે કરેલી નોંધ મારી પાસે છે, જેમાં એમણે અનેક ચમત્કારોની નોંધ લખી છે. એમાં હું બહુ જવા માગતો નથી, પરંતુ આપણે એ વિચારવું છે કે એક આવી વ્યક્તિ, એક સામાન્ય વ્યક્તિ, અને એ કઈ પરાકાષ્ઠાએ જૈન ધર્મના કયા શિખર ઉપર પહોંચી શકે છે. અને તેવે સમયે યોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજાનું જીવન આપણને બતાવે છે કે જીવનમાં પહેલી વાત છે અંતરનો અવાજ. બાવડાનું બળ નહીં, પણ ભીતરનું બળ. હાથનું બળ નહીં, શરીરનું બળ નહીં, પણ ભીતરનું બળ. અને ત્યારે જે ભીતરના બળને જુએ એટલે આપોઆપ આધ્યાત્મિકતાનું જાગરણ થાય છે. માણસ વસ્તુને જુએ ને એટલે ભૌતિકતામાં સરી પડે છે. મને આ જોઈએ, મને આ જોઈએ, મને આવું જોઈએ, મને આવી પેન જોઈએ, આ જોઈએ, અને પછી એમાંથી એ નીકળી શકતો નથી. બીજાની પાસે જુએ એટલે એને તરત ઈર્ષ્યા થાય. આ રાગ અને દ્વેષ બહુ અદ્ભુત છે. હું તેની એક જુદી વ્યાખ્યા આપું છું. મને મારા દુર્ગુણો માટે રાગ છે, મને મારા દુર્ગુણો માટે રાગ છે, ને બીજાના ગુણો માટે દ્વેષ છે.
આવા રાગદ્વેષથી જીવતા લોકો એમના જીવનનો ક્યારેક તમે જરા ઉપર જઈને વિચાર કરજો કઈ પરિસ્થિતિમાં એ લોકો જીવતા હોય છે. અને ત્યારે અંતરનો અવાજ, યોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગર સુરીશ્વરજી એ અંતરના અવાજની સાથોસાથ પોતાના ભીતરના સંચલનો જુએ છે અને જૈન ધર્મ વિશે પહેલું પુસ્તક જીતમલે લખેલું, જીત મુનિ નામના માણસે જૈન ધર્મની જે ટીકાઓ કરતું પુસ્તક લખ્યું હતું એનો જવાબ આપ્યો અને એમાંથી એમની કલમ ચાલુ નીકળી. આજથી 100 વર્ષ પહેલાં બુદ્ધિસાગર સુરી મહારાજે તીર્થયાત્રાનું વિમાન લખેલું અને તીર્થયાત્રાના વિમાનમાં એમણે જૈન યુનિવર્સિટી કેવી હોય એનો કોન્સેપ્ટ આપેલો. આજે લોકો મથે છે જૈન યુનિવર્સિટી બનાવવા માટે. અમે એક અહિંસા યુનિવર્સિટી બનાવવાની હતી, એનો હું ચેરમેન નહોતો એ વખતે, એનો ડ્રાફ્ટિંગ કમિટીનો. આખી બનાવી, બહુ સરસ અહિંસા યુનિવર્સિટી કરી, જેમાં જૈન ધર્મ, જૈન સિદ્ધાંતો, જગતમાં અહિંસા બધું થયું. પણ સરકાર બદલાઈ, એની સાથે વાત બદલાઈ ગઈ પછી. તો એ તમે વિચારો કે આજથી 100 વર્ષ પહેલાં બુદ્ધિસાગર સુરી મહારાજે જૈન યુનિવર્સિટી તીર્થયાત્રા નામનું વિમાન, એ નામનો એક ગ્રંથ લખ્યો, તીર્થયાત્રાનું વિમાન. અને એની અંદર બતાવ્યું કે તમારી પાસે કેવી યુનિવર્સિટી હોવી જોઈએ. આ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજના 140 ગ્રંથો છે. આપણે મૌડીની જાહુજલાનીની વાત કરી, પણ ગ્રંથોની દુર્દશાની વાત બાકી છે. પણ ઘણીવાર કોઈક શુભ કાર્ય માટે તમે નીકળો એટલે શુભ કાર્ય થઈ જતા હોય છે. એમ આજે જ મને મહારાજ સાહેબ મનોહર કીર્તિસાગર સુરીશ્વરજી મહારાજનો સંદેશો આવ્યો કે આપણે કુમારપાળભાઈ બધા જ પુસ્તકો મોટાભાગના બુદ્ધિસાગર સુરી મહારાજના પ્રગટ કરવા છે અને એ માટે આ સંસ્થા આપને 5 લાખ રૂપિયા પહેલાં આપી દેશે. પૈસાનો કોઈ મતલબ નથી, કામનો મહત્ત્વ છે. કારણ કે આ પુસ્તકોમાં જે જ્ઞાન છે ને એ જેમ જેમ હું તમને આગળ લઈ જઈશ એમ લાગે કે બુદ્ધિસાગરજી મહારાજ ભલે 20મી સદીમાં હતા પણ 22મી સદીનું દર્શન હતું એમ. અને કાવ્ય રચના એટલે જાણે એક પ્રભુ ભક્તિનું કાવ્ય, રાષ્ટ્રભક્તિનું કાવ્ય અને આવનારા યુગની કલ્પનાનું કાવ્ય પણ એમની પાસેથી મળે છે. એક બાજુ ભજન લખે, એક બાજુ પદ લખે, એક બાજુ સ્તવન લખે અને એક બાજુ ગઝલ લખે છે. ગઝલનો પ્રારંભ એ બુદ્ધિસાગરજી મહારાજ ગઝલ લખે તમને. અને એમાં પ્રકૃતિના ગીતો હોય, ક્યાંક તમે કોઈ કાવ્ય રચના વાંચો તો બીરાનું સ્મરણ થાય, ક્યાંક તમને આનંદઘન યાદ આવે, ક્યાંક તમને નરસિંહ મહેતા યાદ આવે. આવા બધા સુંદર કાવ્ય લખ્યા. કોઈ શિખરણી છંદમાં લખ્યું, કોઈ છપ્પાઈ છંદમાં લખ્યું, કોઈ મનહર છંદમાં લખ્યું. આમ અનેક છંદોમાં એમની કાવ્ય રચના ચાલી. અને એમનો જે ખ્યાલ હતો, મારે 108 ગ્રંથ શિષ્યો કરવા છે. આ ગ્રંથ શિષ્યો આજે પણ અમર છે એ માટે કે આજે એ પોતે પોતાના દેહથી નથી આપણી પાસે, પણ પોતાના વિચારથી છે. અને માણસો, મહાપુરુષો જીવે છે એમના વિચારથી, એમની ભાવનાઓથી, એમના કાર્યોથી અને એમના જીવનના મહત્ત્વની ઘટનાઓથી. અને ત્યારે એક આપણે જોઈએ કે એમને કોઈ નિશાનીની હવે જરૂર નથી. આ અમર ગ્રંથ શિષ્યો આપ્યા. એક ડાયરી, એમાંથી એક પુસ્તક પણ બહાર પાડ્યું છે, આત્મા ચૈતન્યની યાત્રા. એમાં બુદ્ધિસાગર સુરીના કાવ્યો છે. આ કાવ્યોની મજા એ છે કે જે કાવ્ય લખ્યું છે એમાં કોઈ ચેકચાક નથી. આમ સળંગ જાણે હૃદયમાંથી નીકળ્યું અને સીધું ઉતર્યું હોય એ રીતે કાવ્ય ઝરણું આપોઆપ વહેશે. કોઈ પંક્તિ નહીં, કોઈ શબ્દનો પણ સુધારો નથી. એવી રીતે કાવ્ય ઝરણું એમનું રહે છે. અને એમનું આયુષ્ય માત્ર 51 વર્ષનું. દીક્ષા 27મા વર્ષે, સર્જનકાળ 24 વર્ષ, અને 24 વર્ષમાં કુલ નાના મોટા થઈ અને 140 પુસ્તકોની રચના. એ પુસ્તકો પ્રોઝમાં, ગદ્યમાં પણ લખ્યા, પોએટ્રીમાં પણ લખ્યા. અને એ બધા પુસ્તકોની સંખ્યા તમે ભેગી કરો, ફરી કહું તો 24 વર્ષની અંદર લખેલા પુસ્તકોની સંખ્યા ભેગી કરો, પૃષ્ઠ સંખ્યા, તો કુલ 19,000 થાય. 19,000 થાય. કલ્પના કરો. ભજનો કેટલા લખ્યા? 3,000 ભજનો લખ્યા. અને રોજના
ઓછામાં ઓછા 500 પાનાનો અભ્યાસ કરતા. હમણાં થોડા વખત પહેલાં અમદાવાદમાં એક સાબરમતી રિવરફ્રન્ટ છે, આપણે જોયો હશે, ન જોયો તો આવજો, હું આપણે લઈ જઈશ. પણ એ સાબરમતી રિવરફ્રન્ટ ઉપર એ લોકોને મેં હમણાં કહ્યું કે તમારે અહીંયા બુદ્ધિસાગરજી મહારાજનું સ્મારક કરવું જોઈએ કે એમનો માર્ગ બનાવવો જોઈએ. એટલે મને બધા કે શા માટે? મેં કીધું એનું કારણ એવું કે સાબરમતી નદીના સૌંદર્ય ઉપર કોઈ પણ કવિએ સૌથી વધારે કાવ્યો લખ્યા હોય તો તે યોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગર સૂરી છે. આખું એક પુસ્તક છે, 150 પાનાનું કાવ્યોનું પુસ્તક એમણે સાબરમતી નદીના સૌંદર્ય વર્ણન ઉપર લખ્યું છે. એ પેથાપુરમાંથી હોય, એ વિજાપુરમાંથી હોય, એ અમદાવાદમાંથી હોય. આવો આ એક મહાન વ્યક્તિ વાંચીએ, કેટલું વાંચ્યું. મેં તમને કહ્યું હતું શ્રીમદ ભગવદ્ ગીતા 8 વખત વાંચ્યું. આગમસાર, આગમોનો સારનું પુસ્તક આગમસાર 100 વખત વાંચ્યું. 100 વખત. વિચાર કરો તમે. આચારાંગ સૂત્ર, આપણું પ્રથમ આગમ, સૌથી પહેલું આગમ, એ એમને 3 વખત વાંચ્યું. એટલે દોહન, મનન, ચિંતન, વાંચન ચાલ્યા જ કરે. એમણે નીતિશાસ્ત્રો વાંચ્યા, એમણે ઉપનિષદો વાંચ્યા. એ જમાનામાં એક સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય હતું જે અનેક ગ્રંથો આવા પ્રગટ કરતું, એના બધા જ ગ્રંથો વાંચ્યા. એમણે મહારામાયણ વાંચ્યું, બ્રિટિશ હિન્દુસ્તાનનો ઇતિહાસ વાંચ્યો, વેદો વાંચ્યા અને દિગંબરોના બધા પુસ્તકો પણ વાંચ્યા. અને એટલે જ એમણે 90 જેટલા પુસ્તકો ગદ્યમાં લખ્યા. અને જરૂર પડે પોતે પોતાની સાહિત્ય સાધનાને એ કક્ષાએ લઈ ગયા કે આપણા એક જમાનાના બહુ મહાન નવલકથાકાર, જેણે દિવ્ય ચક્ષુ, ભારેલો અગ્નિ જેવી ગ્રામલક્ષ્મી જેવી નવલકથાઓ લખી હતી, રમણલાલ વસંતલાલ દેસાઈ. એ રવ દેસાઈએ એમ કહ્યું કે આચાર્ય શ્રીમદ બુદ્ધિસાગર સુરીશ્વરજીનું સાહિત્ય એટલે એને હિન્દુ પણ વાંચી શકે, જૈન પણ વાંચી શકે અને મુસ્લિમ પણ વાંચી શકે. સૌને સરખું ઉપયોગી એવું એક કાવ્ય સાહિત્ય શ્રી બુદ્ધિસાગરજીને આપણા ભક્ત અને જ્ઞાની કવિઓની હારમાં મૂકી દે તેવું છે. અને પછી આશ્ચર્ય પ્રગટ કરે છે બુદ્ધિસાગર સુરીને જોઈને આ આપણા સમર્થ વાર્તાકાર અને નવલકથાકાર. યુગમૂર્તિ કહેવાતા, પોતાના યુગની ભાવો એમની દિવ્ય ચક્ષુ કે એક પુસ્તકોમાં પ્રગટ કર્યા હતા. આ યુગમૂર્તિ વાર્તાકાર લખે છે સાચા સાધુ હોવું, સાચા શબ્દ ઉપર ભાર મૂકે છે, ઉચ્ચ કોટીના સાહિત્યકાર હોવું અને માનવતા ભર્યા સહૃદય સમાજ સેવક બનવું, સમાજને પણ જુઓ. આ ત્રણેય વસ્તુ, એ 3 મહાભાગ્ય. એક ભાગ્ય મળે, કોઈ સાચો સાહિત્યકાર સાધુ હોય પણ સાહિત્યકાર ના હોય, સાહિત્યકાર હોય તો એનામાં મેં તમને કહ્યું તેમ માનવતા અને સહૃદયતા ના હોય. એ 3 મહાભાગ્ય બહુ જ ઓછી, થોડી વ્યક્તિઓમાં દ્રષ્ટિગોચર થાય છે. અને શ્રી બુદ્ધિસાગર સુરીજી એવું સૌભાગ્ય લઈને અવતર્યા હતા. આ રવ દેસાઈએ લખેલું છે. એમણે વેદ, ઉપનિષદ, ગીતા, કબીર, તુલસી, આનંદઘન, તમે નામ બોલો, દેવચંદ્રજી ઉપાધ્યાય, યશો વિજયજી, એના તો વચનો ટાંકે છે પોતાના પુસ્તકોની અંદર. એની વાણીમાં અનુભૂતિનો રણકાર, અધ્યાત્મના વિષયમાં અત્યંત સરળતા. અને એમણે સંસ્કૃતમાં, હિન્દીમાં, ગુજરાતીમાં, પ્રાકૃતમાં અનેક ભાષાઓમાં પોતે રચનાઓ કરી. સૌથી મોટી વાત, એ વિવાદ નહોતો ઊભો કરવા માનતા, સંવાદમાં માનતા હતા. અને એટલે જ વિવાદો જોઈને એમનું હૃદય દ્રવી જતું. જીવનભર મંડનનું કામ કર્યું, ખંડનનું ક્યારેય ન કર્યું. અને આપણે આજે આખું કર્યું છે, આ આખું આયોજન છે એ છે કે આવા ચરિત્રો એ આપણા ચારિત્રને ઘડે છે, આપણને લાભ આપણે મેળવવાનો છે. તો એ ચારિત્રને ઘડે એ રીતે એમને પોતે એવા સરસ ચરિત્રો લખ્યા. પોતાના ગુરુ સુખસાગરજી, દાદા ગુરુ રવિસાગરજી, અવધૂત આનંદઘનજી, ઉપાધ્યાય યશો વિજયજી, એના ચરિત્રો એમને લખ્યા. સૌંદર્ય, કાવ્ય સૌંદર્ય તો એટલું બધું, તારંગા, પાવાગઢ, સાબરમતી, અને કોઈ પણ પુસ્તકની પ્રસ્તાવના લખે તો એવી સરસ લખે કે જેની એ પ્રસ્તાવના પણ આગવો લેખ બની જાય. એમણે આર્ય સમાજનું સાહિત્ય જોયું, પુષ્ટિ સંપ્રદાયના સાધુઓ સાથે વિવાદ કર્યો જરૂર પડે,
ખ્રિસ્તી પાદરીઓ સાથે ધર્મ ચર્ચા કરી, એને સત્ય દર્શન બતાવ્યું. એમણે કુરાન પણ વાંચ્યું હતું. અને ત્યારે એ બુદ્ધિસાગર શ્રીજી મહારાજ વિચાર કરીએ, આટલું ભવ્ય સર્જન કર્યું, કઈ રીતે સર્જન કરતા હશે? ક્યારેય જીવનમાં ટેબલનો ઉપયોગ નહીં, ક્યારેય જીવનમાં પેનનો ઉપયોગ નહીં. કલ્પના કરો આ કેટલા યોગનિષ્ઠ હશે, કઈ કક્ષા હશે. માત્ર પેલું ઢાળિયું એક જમાનામાં આવતું, આપ ગાંધીજીના પેલામાંથી જોયું હશે ચિત્રમાં, ઢાળિયાનો પણ ઉપયોગ નહીં. માત્ર પલાઠી લગાવીને બેસે, ઢીંચણ પર પોતાની નોટબુક મૂકે અને ઘૂંટણના આધાર ઉપર એ લખવા બેસે. પોતાના ઘૂંટણના આધારથી પોતાની ડાયરીમાં લખતા જાય. ક્યારેય ઓઠીગઢ દઈને એટલે પાછળ જરા નિરાંતે બેસે નહીં. ગ્રંથો લખવા માટે એમણે ઇન્ડિપેન્ડનો ક્યારેય ઉપયોગ ન કર્યો. બરુ અને પેન્સિલ, એ બરુની કલમ અને પેન્સિલથી જ તેઓ લખતા. લગભગ 12-13 પેન્સિલો એમના બધા સેવકો તૈયાર રાખતા, છોલીને તરત લખતા હોય સતત. એટલે પોતાના પુસ્તકો જાતે જોતા અને લખવાનું મોટે ભાગે એકાંતમાં રાખતા. વિજાપુરના ભોયરામાં બેસીને લખતા. મહુડીના સાબરમતીના કોતરોમાં ધ્યાન ધરતા અને પછી પાછું પુસ્તક લખવા બેસી જતા. અને એ પુસ્તક, એ તમે વિચાર કરો કે એક ધ્યાન પ્રણાલી, બહુ અદ્ભુત વાત છે ધ્યાનની. એ મસ્તી જેને મળી હોય એને જ મળે, અને એ મસ્તી મળ્યા પછી બીજું કશું મેળવવાનું એને રહેતું નથી. પણ એ ધ્યાનની જે મસ્તી હતી અને લેખનનો જે આનંદ હતો, તો ક્યાં લખતા એ? મહુડીના કોટ્યર્ક મંદિરના ભોયરામાં બેસીને લખતા. અને તમે મહુડીમાં નદી કિનારે જાઓ, સાબરમતી નદી છે, ત્યાં એક કૂવો છે. કૂવામાં ઉતરવાના પગથિયા છે. આમ ઉતરવું હોય ને તો આમ સ્ટેપ્સ છે, અને થોડા પગથિયા ઉતરો એટલે 2 મોટા રૂમ છે અંદર કૂવામાં. કૂવાના આ પગથિયાથી ઉતરીને તમે જાઓ એટલે મોટો ખંડ દેખાય, રૂમ દેખાય. એ રૂમની અંદર બેસીને પોતે પુસ્તકો લખતા. જાળિયામાંથી જ પ્રકાશ આવે, બીજું કંઈ નહીં, એક નાનું જાળિયું હતું એમાંથી. અને એ પ્રકાશના આધારે એમણે ગ્રંથ રચના કરી. ક્યારેક ટેકરી પર બેસતા અને લખતા. આમ શાંત સ્થળોએ બેસી અને 24 વર્ષના સાધુકાળમાં એમણે ગ્રંથો લખ્યા. 25 તત્વજ્ઞાનના ગ્રંથો લખ્યા. વિચાર કરો, 24 ગ્રંથોમાં કાવ્ય સર્જન, 22 ગ્રંથોમાં ધર્મ અને નીતિનો બોધ. અને દેવચંદ્રજી, શ્રીમદ દેવચંદ્રજીનું ચરિત્ર એમણે લખ્યું. આ એમનો સૌથી મોટો ગ્રંથ છે. એ બંને ભાગ ભેગા કરો તો કુલ 2500 પાના થાય. 2500 પાનામાં શ્રીમદ દેવચંદ્રજીનું ચરિત્ર એમણે લખ્યું. કર્મયોગ નામનો ગ્રંથ લખ્યો. અને તમને કદાચ ખ્યાલ હશે કે લોકમાન્ય તિલકે કર્મયોગ ઉપર બહુ સરસ ગ્રંથ લખ્યો. પણ જ્યારે આ ગ્રંથ મળ્યો ત્યારે લોકમાન્ય તિલકે એમ કહ્યું કે જો મેં આ ગ્રંથ વાંચ્યો હોત લખતા પહેલાં, તો મેં કર્મયોગ ગ્રંથ લખ્યો ન હોત. આ એ પ્રતિભા હતી, મારે આપને એ કહેવું છે. અને એ પ્રતિભા પાસેથી તમે જુઓ તો સાધુતાના બધા નિયમો એમને પાળ્યા. કોઈ પોતે સાહિત્યકાર છે એટલે આટલી સગવડો મળવી જોઈએ એવું કંઈ જ નહીં. પોતે લેખન કરે છે માટે આવું થવું જોઈએ એવું કંઈ જ નહીં. કોઈ માણસ આવે, લખતા હોય, કોઈ પ્રશ્ન પૂછે, જવાબ આપે, એ જાય એટલે પાછા ફરીથી લખવા બેસીએ. અને એના કરતાં વધારે કે એમણે રાષ્ટ્રને એક નવી દ્રષ્ટિ આપી. તમે કલ્પના કરો, એ જમાનામાં એમણે કહ્યું જૈનોના બધા ફિરકા એક થાય અને એક જૈન મહાસંઘ સ્થાપવાનું સૂચન કર્યું. આજે આપણે ત્યાં એ પછી ઘણા પ્રયત્નો થયા. જયસુખભાઈ જાણે છે, એમને લંડનમાં હમણાં વન જૈન એસોસિએશન કર્યું છે. 15-16 જૈન, 16 નહીં પણ 25 જેટલી સંસ્થાઓ ભેગા થઈને એક સાથે કામ કરે. પણ બહુ અઘરું હોય છે આપણે ત્યાં, કારણ કે દરેકની પાસે એક અહંકાર લઈને બેઠા હોય છે. એટલે બીજાની સાથે હાથ મેળવવો જરા મુશ્કેલ પડે છે. માથું મારવું ઇઝી પડે છે. તો એમના સાધર્મિક ભક્તિના વિચારો જુઓ તમે, ક્રાંતિકારી છે. અને જે ધર્મમાં ક્રાંતિ નથી ને સ્થિતિ સ્થાપક થઈ જાય છે. પછી એમાં ધીરે ધીરે જાળા બાજી જાય છે.
ત્યારે તમે અહીંયા જુઓ કે એ પ્રભાવના એમને કહ્યું કે સાધર્મિક ભક્તિના વિચારો મારે તમને કહેવા છે. એક દિવસ સકળ સંઘને ભોજન કરાવી નવકારશી કરાવવામાં આવે છે. એ ખરેખર શાસ્ત્ર ધારે, શાસ્ત્રના આધાર પ્રમાણે સાધર્મિક વાત્સલ્ય કહેવાતું નથી. એક સાધુ લખે, તમે વિચાર કરો, નવકારશીને નામે વ્યય થતી ધનરાશિ, નવકારશીને નામે વ્યય થતી ધનરાશિ, અને આ પરિસ્થિતિ બહુ વિકટ છે. મારે આપને એ કહેવું છે. હું તો મોટા મહાત્માઓને કહું છું કે તમારા કાર્યક્રમોમાં અમે આવીએ, છેલ્લે આપણો ઉપદેશ અમને સાંભળવાનો હોય, એ સમયે જો ભોજનનો ટાઈમ થઈ ગયો હોય તો તમે જે લોકોને બેચેની અથવા લોકોને જતા જુઓ છો, બહુ દુઃખદ પરિસ્થિતિ છે. અને કોણ જાણે કેમ કોઈને કશું થતું નથી. કે આવા મહાત્મા જ્યારે પ્રવચન આપવાનો હોય ને ત્યારે લોકો ઊભા થઈને પેલું સાધર્મિક ભક્તિ માટે જતા હોય અને નક્કી કરે કે આપણે ઓડિયન્સ બોલાવવું છે તો લેટેસ્ટ એવા સાધર્મિક ભક્તિ. હવે આ તે કઈ ધર્મ છે એમ મારે આપણે પૂછવું છે. જરાક વિચાર કરો, જરાક કોઈક વખત આ વાત બી કરો લોકોને. આ યોગનિષ્ઠ આચાર્ય કહે છે કે નવકારશીને નામે વ્યય થતી ધનરાશિ જો ધાર્મિક કેળવણી માટે ખર્ચાય તો જેઓ નામ માત્રથી જૈન છે એ સાચા અર્થમાં જૈન બને. તમારા ધનનો ઉપયોગ સાચા અર્થમાં જૈન બનવા માટે છે. એમણે ગુરુકુળોની સ્થાપના કરવાનું કહ્યું એમના સમયમાં, અને એમને કહ્યું, એમને ખ્યાલ હતી કે ગુરુકુળ જો થશે તો જૈનો ભણશે. આપણે મહાવીર જૈન વિદ્યાલયનો દાખલો છે, બીજા સંપ્રદાયોમાં પણ છે હવે. પણ શું થશે? ગુરુકુળમાં શિક્ષણ લઈને બહાર આવતા શૂરવીર વિદ્યાર્થીઓ જ્યારે ધર્મ કાર્ય કરશે અને તેમની વ્યવસ્થિત કાર્યપ્રણાલી જોતા જૈન સમાજ ઉન્નતિના શિખરે પહોંચશે. તમે એમનું દર્શન આપણે આ જોઈએ છીએ. મહાવીર જૈન વિદ્યાલયની આ બધી સંસ્થાઓએ જે વિદ્યાર્થીઓને તૈયાર કર્યા, કે કેટલાક વિદ્યાર્થીઓ તો એમ કે આજે અમે બહુ મોટી કક્ષાએ અમેરિકામાં ડૉક્ટર છીએ, જો આ સંસ્થા ન હોત તો અમે અમારા ગામમાં ધીરધારનો ધંધો કરતા હોત, નાનકડા ગામ. ત્યારે એમણે કહ્યું, આ યોગનિષ્ઠ આચાર્ય કહે છે, અને મારે આપણે કેવું છે, ઉપદેશ આપવો સરળ છે પણ સમાજમાં ક્રાંતિ કરવી કઠિન છે. કારણ કે ક્રાંતિ કરું છું ત્યારે મારે મારી સામે કેટલાક વિરોધોની કલ્પના કરવી પડે અને સહેવા પણ પડે. એમણે કહ્યું, જેઓ વરઘોડા અને નાતવરામાં કોઈ આચાર્ય કે કેટલી તાકાત હશે કલ્પના કરો. લાખો રૂપિયાની ધૂળધાણી કરી નાખે છે અને જૈન ધર્મની ઉન્નતિ માટે બહુ કોઈ સિચ્યુએશનમાં બહુ ચેન્જ નથી, માફ કરજો. અને જૈન ધર્મની ઉન્નતિ માટે ચમડી તૂટે પણ દમડી ન છૂટે એવી ગતિ આચરે છે. જૈન પાઠશાળાનો સિલેબસ આજે નથી આપણી પાસે. જૈનોના બધા પુસ્તકોની સૂચિ આપણી પાસે નથી. કવિ આચાર્યશ્રી કહે છે, જૈનોનું મન ક્યારે સુધરશે, કેટલી વેદના હશે, વિચાર કરો તમે. જેને જૈન ધર્મની ઉન્નતિ કરવાનો વિચાર નથી અને જે જૈન ધર્મના ઉદ્ધારને માટે આત્મભોગ આપવા તૈયાર નથી, તે તીર્થંકરોની આરાધના કઈ રીતે કરાય એ બરાબર સમજતો નથી. જેમની નસે નસમાં જૈન ધર્મની ઉન્નતિ કરવા માટે શૂર વ્યાપતું નથી, પોતાના ધર્મને માટે શૂર નથી વ્યાપતું, ત્યારે એવા જૈનો જન્મીને, બહુ સખત વાત કરે છે, એવા જૈનો જન્મીને કોઈનું કંઈ ઉકાળી શકતા નથી. આનો જન્મનો જ અર્થ નથી આ જૈન ધર્મની અંદર. જાગ્યા ત્યાંથી પ્રભાતમાનો, ભૂલ્યા ત્યાંથી ફરી ગણો, તમારી શક્તિઓ પ્રાપ્ત કરવા જૈન ગુરુકુળની યોજનાઓ વધાવી લો. આ ક્યારે વાત કરી? જ્યારે આપણી પાસે આવા ગુરુકુળો નહોતા ત્યારે. આજે તો કીર્તિલાલભાઈ બેઠા છે એટલે આપણે જાણીએ છીએ મહાવીર જૈન વિદ્યાલયની બધી ઘટનાઓ. પણ એને પરિણામે એમણે એમ કહ્યું કે મારે તો આ જોઈએ છે, મારે શું જોઈએ છે? મારે ભારતમાં મહાજ્ઞાનાલય સ્થાપવું છે. આ મહાજ્ઞાનાલયનો જે ખ્યાલ એમનો બુદ્ધિસાગરનો,
એ એવો છે કે એક એવી યુનિવર્સિટી જેવું હોય કે જ્યાં કેવું જ્ઞાનાલય હોય તો એમાં લખ્યું છે કે ઇંગ્લેન્ડની મોટામાં મોટી લાઇબ્રેરી જેવું હોય. ત્યાં બધા જ પુસ્તકો મળે, જૈન ધર્મના લખાયેલા અને છપાયેલા દરેક જાતના પુસ્તકો ત્યાં રાખવામાં આવે. પાલિતાણા, વડોદરા કે અમદાવાદ જેવા વચ્ચેના સ્થળે રાખવું, જેથી લોકોને અભ્યાસ માટે આવવું હોય તો ફાવે. એને માટે લાખો રૂપિયા ખર્ચાય. જેવા ક્રાંતદ્રષ્ટા છે. આ પુસ્તકાલયને માટે, આ જ્ઞાનાલયને માટે જો લાખો રૂપિયા ખર્ચાય તો ભવિષ્યની પ્રજાને મહાન વારસો આપી શકાય. એની શાખાઓ બીજા શહેરોમાં પણ સ્થાપવી. આ હતા યોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગર. કેવી ભવ્યતા છે એની કલ્પના કરો. આપણા યુગની વ્યક્તિ, હજી હમણાંની વ્યક્તિ, અને એની ભવ્યતાનો વિચાર કરો કે એકવાર વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે એમની કીર્તિ સાંભળી. એટલે એમને વિનંતી કરી કે આપ રાજમહેલમાં પધારો ને અમને બધાને ઉપદેશ કંઈક આપો. રાજમહેલમાં જઈને એમને ઉપદેશ આપ્યો. સયાજીરાવ ગાયકવાડ જેવી એ પણ એક સમર્થ પુરુષ અને આ એક સમર્થ આચાર્ય, આ બે વિભૂતિનો એક અપ્રતિમ મેળાપ થયો. બંને પોતાના ધ્યેયની સિદ્ધિ માટે કઠિન સાધના કરેલી અને એકે રાજપદ પ્રાપ્ત કરેલું ને બીજાએ સંતપદ પ્રાપ્ત કરેલું. અને એ સમયે સયાજીરાવ ગાયકવાડના લક્ષ્મી વિલાસ પેલેસમાં એક ઊંચી પાટ પર બેઠા. આજુબાજુ વિદ્વાનો, શાસ્ત્રીઓ, રાજકુટુંબ અને દરબારીઓ હાજર હતા. 1,500 લોકોની માનવ મેદની હતી. અને એ સમયે યોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગર સુઈશ્વરજીએ 2 કલાક સુધી આત્મોન્નતિ પર પ્રવચન આપ્યું. સાદી છટા સચોટમાં. અને એનો પ્રભાવ કેવો થયો એમ કહે છે કે એ સાંભળીને સયાજીરાવ ગાયકવાડે માંસાહાર કરીશ નહીં એવું વચન આપ્યું. અને સયાજીરાવ ગાયકવાડના એ શબ્દો મારે તમને કહેવા છે. એમણે કહ્યું, ઓહ, જો આવા થોડા વધુ સંતો ભારતમાં હોય તો દેશોદ્ધાર ઘણો નજીક આવે, આપણા દેશનો ઉદ્ધાર થઈ જાય. આ એમની પ્રતિભા હતી. મારે તમે કહેવું, સુરીજીએ વિદાય લીધી. વિદાય વખતે સયાજીરાવ ગાયકવાડ કહે છે, આપ જાઓ છો ખરા પણ પુનઃ પધારજો. અને ફરી પાછો બીજી વાર બુદ્ધિસાગરજી મહારાજને ખાસ બોલાવે છે, એમને આદરપૂર્વક સાંભળે છે અને એમને ખાતરી થાય છે કે છેલ્લા 1000 વર્ષમાં ગુજરાતે પ્રગટાવેલા નરરત્નોમાં આચાર્ય બુદ્ધિસાગર સુરેશ્વરજી મહારાજનું સ્થાન છે. એ વીરનો ધર્મ માનતા હતા, કોઈ કાયરનો ધર્મ નહોતા માનતા, અહિંસામાં માનતા, પણ ક્યારેય પડકાર આવે ને તો ભાગી જતા નહીં. કે એકવાર પોતે પાલનપુરની નજીક આવેલા હણાદરા ગામથી વિહાર કરીને જતા હશે. રસ્તામાં એક ચોરનો ભેટો થયો. ચોરને દાનત એવું કે કંઈ નહીં, એને કંઈ બહુ ખબર ન પડે, પણ આ સાધુ પાસે કંઈક તો હશે જ ને, જે છે એ લૂંટી રહ્યું. ચોરે પડકાર આપ્યો એટલે સુરીજી આગળ ધસી આવ્યા. આવો કે તારી સામે જોઈ લઈએ. ચોરને એવો ઝડપ્યો બરાબર કે એને ભાગતા મુશ્કેલી પડી. સુરીજીએ કહ્યું, તું અમને લૂંટવા આવ્યો હતો ને, પણ હવે અમે તને લૂંટીશું, બોલ. એટલે પેલો વધારે ગભરાવા માંડ્યો કે આ તો કોઈ મારાથી મોટા લાગે છે. એટલે ગભરાઈને ધ્રુજવા લાગ્યો. અરે કે શું લૂંટશો? શું કંઈ લૂંટવામાં એટલું જ કે હું માગું એ તારે આપવું પડશે. તો પેલો ચોર કે શું આપવાનું? તો કે નહીં, તો જો નહીં આપણે તો જીવનો જઈશું. હા, એટલે હું માગું એ તારે આપવું જ પડશે. ચોર મૂંઝાયો. આમ સુરીજીનો પ્રચંડ દેહ, હાથમાં પેલો દંડ, આ બધું જોઈને આમ એને થયું કે આ ભૂલ થઈ ગઈ, પણ હવે શું થાય? એટલે એને સુરીજીની શરત કબૂલી અને ચોરે કહ્યું કે તમે કહેશો એવું કરીશ. તો કે સારું, તારા ઈષ્ટદેવની સાક્ષીએ તું નક્કી કર કે હવે જિંદગીમાં ક્યારેય દારૂ નહીં પી. અને પેલાએ એ દારૂ નહીં પીવાની બાધા લીધી કે હવે મારા ઈષ્ટદેવની સાક્ષીએ હું દારૂ પીવો નહીં એવી એને બાધા લીધી. આવી એક શક્તિ હતી. એકવાર બપોરે બેઠા હશે વિજાપુરમાં, અને એ જમાનામાં બારવટિયાઓ બહુ થતા. તમે ભૂપત બારવટિયાને બધાની કથાઓ સાંભળી હશે. મિલખા નામનો બારવટીયો આવી રહ્યો છે એવો એક અવાજ બૂંગીઓ આવ્યો અને પોતે સુરીજી દંડો લઈને બહાર આવ્યા અને લોકોને હિંમત રાખવા કહ્યું. આ એમનામાં શક્તિ હતી. 1920માં વિજાપુરમાં
માણસામાં એક મોટા મુસલમાન આગેવાનનું મૃત્યુ થયું. બહુ મોટો આગેવાન હતો. એટલે ગામના લોકોએ વિચાર કરે કે આજે આપણે ગામ બંધ રાખીએ. એટલે બધા જૈન મહાજન પાસે આવ્યા. જૈન મહાજને કહ્યું કે આ સુરીજીને મળીએ એટલે નક્કી થાય. એટલે જૈનોનું મહાજન કે અમે લાગો આપીએ પણ પાખી પડાવીશું નહીં, એટલે અમે અમારી દુકાનો બંધ નહીં રાખીએ. સુરીજીએ ગામના મહાજનને ભેગું કર્યું અને એક પણ પાઈ લીધા વિના, કશું લીધા વિના એમને ગામની પાસે આખી પાખી પડાવી. આખું ગામ બંધ રહ્યું એક મુસલમાન આગેવાનની સ્મૃતિમાં. અનેક જગ્યાએ વિવાદો ચાલતા. સાણંદમાં જૈન અને મુસલમાન વચ્ચે વિવાદ ચાલતો. તો સ્વામીજી પોતે જાતે, હિંમત જુઓ તમે, જાતે મસ્જિદમાં ગયા. મસ્જિદમાં જઈને બંને પક્ષને બોલાવ્યા, બંનેની વાત સાંભળી અને બંને વચ્ચે સમાધાન કરાવ્યું. આ એમની શક્તિ હતી. ઊંઝામાં કણબીઓની સભા ભરાયેલી અને એ સભામાં કણબીઓએ આ સંતને પોતાને આંગણે આવેલા જોઈને ખૂબ આનંદ પ્રગટ કર્યો. ત્યારે એમણે કહ્યું કે હું આવ્યો એનો આનંદ નહીં, તમે કેટલાક ઠરાવો કરો. અને એમણે એ ઠરાવ કર્યો કે કેટલાક ઠરાવો કર્યા કે આ જુદી જુદી રૂઢિઓની સામે આપણે આ ઠરાવો કરીએ છીએ, એમ કણબી સમાજે નક્કી કર્યું. દુબળાઓની દશા સુરતની આસપાસમાં ગુલામ જેવી હતી. એ લોકોની વચ્ચે ગયા, એમને માંસાહાર છોડાવ્યો, એમને દારૂ છોડાવ્યો. હરિજનોને માટે એક શાળા ખોલાવી. તમે કેટલું ક્રાંતિકારી દર્શન હશે. અને પછી પાદરામાં એક મહોત્સવ થવાનો હતો. 11 નવકારશી થવાની હતી. ત્યારે સુરજીએ કહ્યું કે આ દેશમાં કેટલાય લોકોને એક ટંક ખાવાનું મળતું નથી અને તમે 11 દિવસ સુધી મિષ્ટાન ઉડાવો તે વ્યાજબી કહેવાય. અને ઘણાને સુરજીની વાત સાચી લાગી અને સાચી લાગી એને પરિણામે ખોટા ખર્ચા દૂર કર્યા. માત્ર 2 દિવસે નવકારશી રાખી, બાકીના બધા જમણવાર બંધ કર્યા અને કુરિવાજો અને ખોટા ખર્ચાઓ દૂર કરવા હંમેશા આગ્રહ સેવતા. એકવાર પોતે મહેસાણામાં નીકળ્યા હશે અને રસ્તામાં રામાનંદી સંપ્રદાયના સમર્થ રામજી નામના મહંતના મુકામે પહોંચી ગયા. બેઠા, મહંત સુરીજીનો આદર સત્કાર કર્યો, બધી વાતો થઈ પરસ્પરની, ધર્મની વાતો થઈ, ધર્મ ચર્ચા થઈ. અને પછી બુદ્ધિસાગર સુરીશ્વરજી સવારમાં લેખન કરતા. આ લેખનની પરંપરા અદ્ભુત હતી. બુદ્ધિસાગર સુરીજીના શિષ્ય કીર્તિસાગરજી સુરીશ્વરજી, એમને હું માનું છું કે રોજ 5 કલાક લખતા, વાંચતા ને પછી લખતા, વાંચતા ને લખતા. આટલી બધી અજીબ પુસ્તકો, એમની નોટબુક પડેલી છે. તો એ બુદ્ધિસાગર સુરીજી લખતા હશે ત્યારે મહેસાણાના એક વૃદ્ધ શ્રાવક ધીરે ધીરે બુદ્ધિસાગર સુરી પાસે આવ્યા અને પૂછ્યું કે મહારાજજી, તમે પેલા સમર્થ રામજીના મુકામે ગયા હતા, પેલો બીજો રામાનંદી સંપ્રદાયનો સાધુ, એના મુકામે આપણાથી જવાતું હશે? સુરીજી કે હા, ગયો હતો ને. વૃદ્ધ શ્રાવકે કહ્યું, સલાહ આપનારા હું આપ જાણો છો ઓછા હોતા નથી, તમારાથી ત્યાં જવાય નહીં. ત્યાં જવાથી ગામમાં અમારી ઘણી નિંદા થાય છે. આ તમારા સાધુ એમ કે ત્યાં રામાનંદી પાસે ગયેલા અમારી નિંદા થાય છે. સુરજીએ કહ્યું, આટલો ટૂંકો જવાબ આપે બુદ્ધિસાગરજીએ, તમે આમાં ન પડો તો સારું, આ તમારો વિષય નથી, શાંત રહો. અને પેલા શ્રાવક તો આમ અકળાયા અને ગુસ્સામાં ને ગુસ્સામાં થોડા શબ્દો બોલી ગયા ગુરુજી સામે, સુરીજી સામે. પણ સુરીજીએ એમને શાંત પાડીને વિદાય કર્યા. બપોરે પેલા મહારાજ રામાનંદી સાધુ પોતાના શિષ્યોની સાથે તંબુરાના સાજ સાથે મળવા આવે છે યોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગર સુરીને, અને સુરીજીના નામનો જયઘોષ કરે છે. એટલે સુરીજીએ એમને પોતાની પાસે બેસવાનું કહ્યું, પણ સમર્થ રામજી નીચે બેઠા અને બોલ્યા, આપ તો બડે યોગી હૈ, મેં તો આપકે આગે કુછ નહીં. સમર્થ રામજીએ પોતે બનાવેલા આધ્યાત્મિક ભજનો ગાયા, સાથે સંભળાવ્યા. સુરીજીએ પણ પોતે સ્વરચિત ભજનો ગાયા. એ દિવસે આખો ઉપાશ્રય મહેસાણાનો ચિક્કાર થઈ ગયો હતો અને પેલો વૃદ્ધ શ્રાવક પણ ત્યાં હાજર હતો. ભજનની ધૂન પૂરી થઈ
એટલે સમર્થરામજીએ ત્યાં ભેગા થયેલા સમુદાયને ઉદ્દેશીને કહ્યું, રામાનંદી સંપ્રદાયના સાધુએ, હું હિન્દુસ્તાનના ઘણા ભાગોમાં ફર્યો છું, પણ મેં આના જેવો ત્યાગી અને યોગી પુરુષ ક્યાંય જોયો નથી. તમારાથી એમનો જેટલો લાભ લેવાય તેટલો લો, ચૂકશો તો પસ્તાશો. 5 વાગે સમર્થરામજી પોતાના શિષ્ય સમુદાય સાથે વિદાય થયા. પેલો વૃદ્ધ શ્રાવક જે ગમે તેમ બોલીને ગયેલો, અકળાઈને બોલેલો, એ સુરીજી પાસે આવ્યો ને એમના પગમાં પાઘડી મૂકી અને કહ્યું, મહારાજ મને ક્ષમા કરો, મારાથી ગુસ્સામાં ગમે તેમ બોલાઈ ગયું, હું આપને ઓળખી શક્યો નહીં. બુદ્ધિસાગરજી કહે છે, તમે સવારે જે કંઈ બોલ્યા હો તે બોલ્યા હો, પણ મારા મનમાં એમાંનું કશું નથી. આ હતા બુદ્ધિસાગર સુરી. અને એ ભાવના, એમની જે મસ્તી, એમની જે દશા, એની આપણે કલ્પના કરવી મુશ્કેલ છે. એ જે અલખની મસ્તી જેને કહીએ, એવી અલખની મસ્તીમાં હંમેશા એ રમમાણ રહેતા. અને એવી અલખની મસ્તી જ્યારે જોઈએ, એક બાજુ જ્ઞાનામૃત, બીજી બાજુ યોગીમૃત, ત્રીજી બાજુ સમાજનો ઉદ્ધાર, ચોથી બાજુ દેશનો ઉદ્ધાર, અને એમાંથી જામતી એક પરમ મસ્તી, એનો અનુભવ આપણને બુદ્ધિસાગરજીના જીવનમાં અને એમના પદોમાં પણ થાય છે. અને એ ફકીરીમાં મળતો ચિદાનંદ એ એક એવો આનંદ જેનો અનુભવ અને એની મસ્તી, એની નિર્ભયતા એ કેવી હોય. એ સમયે આ દેશની અંદર પરાધીનતા હોવાથી કોઈ અંગ્રેજોની ટીકા કરી શકતો નહીં, રાજ્યની ટીકા ન કરી શકાય. અને એવે સમયે યોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજે બહુ હિંમતભેર પોતાના પત્રોમાં, પોતાના ભાષણોમાં જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ત્યારે રાષ્ટ્રહિતને માટે એમણે ક્યારેય પાછી પાની કરી નહીં. બીજા સાધુઓ રાજકારણથી દૂર એ માટે રહેતા કે એમને ભય હતો કે રાજરોષનો, રાજાના ગુસ્સાનો સામનો કરવો પડે, રાજના ગુસ્સાનો સામનો કરવો પડે. એવે સમયે આ નિર્ભય આચાર્યશ્રીએ કોઈને આ ડર વિના જે કંઈ કહેવાનું હોય એ રાજા હોય તો રાજાને કહ્યું, સયાજીરાવ ગાયકવાડ હોય તો એમને કહ્યું, માણસાના દરબારને કહ્યું, જે કોઈ હોય એને સાચી વાત કહેવામાં ક્યારેય પાછી પાની પડી નહીં. અને એટલે જ એમનું રાષ્ટ્ર વિશેનું દર્શન બહુ માર્મિક હતું. અને તમે વિચાર કરો કે 1915ની 9મી જાન્યુઆરીએ આ યોગનિષ્ઠ આચાર્ય પોતાની ડાયરીમાં એક નિબંધ લખે છે. 1915ની 9મી જાન્યુઆરી, હજી આ 2016માં આ પરિસ્થિતિમાં કોઈ ફરક નથી. એ નિબંધ લખે છે, પ્રામાણિકતા ઉપર લખે છે. અને લખે છે, તમે જુઓ, આર્યાવર્ત, આ ભારતની અવનતિ થવાનું મુખ્ય કારણ ખરેખર પ્રામાણિક ગુણની વિમુખતા એ જ છે. પ્રામાણિકતાપણામાં ખામી આવતા આત્મબળ ઘટે છે. જુઓ તમે એનું કનેક્શન ક્યાં કરે છે પ્રામાણિકતાનું. હા, અને જગતમાં સત્ય વ્યવહારનો નાશ થાય છે. પ્રામાણિકતામાં ખામી આવતા કુસંપ થાય છે, ક્લેશ થાય છે, અવ્યવસ્થા થાય, યુદ્ધ થાય અને વિશ્વાસઘાત થાય. તેથી આત્માની અને અન્ય મનુષ્યોની અવનતિની સાથે શું શું થાય? માણસના પોતાની અવનતિ થાય, બીજાની અવનતિ થાય, સંઘ, સમાજ, નાત, વ્યાપાર, વિદ્યા, દેશ, ધર્મ અને રાજ્ય વગેરેની અવનતિ થાય છે. તમે કેટલું વિશિષ્ટ દર્શન હશે જુઓ તમે. અને એ દર્શન આજે પણ આપણા દેશને લાગુ પડે છે. એશિયા પ્રશાંતના 16 દેશોમાં સૌથી વધારે ભ્રષ્ટાચાર ક્યાંય હોય, અપ્રામાણિકતા ચાલતી હોય તો એ ભારતમાં છે. અને આ એક બહુ વિલક્ષણ વાત છે. જ્યાં ધર્મોની આટલી બધી વાત છે, ત્યાં અપ્રામાણિકતાનો આટલો મોટો રોગ પ્રસરી રહેલો છે. અને ત્યારે એ કહે છે, બહુ સરસ કહે છે, બુદ્ધિસાગરજી મહારાજે સમાજને બહુ જોયો છે, બહુ સૂક્ષ્મતાથી જોયો છે. પ્રામાણિક ગુણ સંબંધી ભાષણ કરનારા લાખો મનુષ્યો મળી આવશે, પણ પ્રામાણિકપણે વર્તનારા તો લાખોમાંથી 5 મનુષ્યો પણ મળે કે ન મળે તેનો નિશ્ચય કરી શકાય નહીં.
તમે એક જૈન સાધુની શક્તિ જુઓ. એમણે લખ્યું એક જગાએ, નામર્દને સ્વરાજ્યનો કોઈ હક નથી. તમારામાં જો વીરતા ના હોય ને તો તમે સ્વરાજ્યને યોગ્ય નથી. મર્દોને જ સ્વરાજ્ય ભોગવવાનો હક છે. જેઓ જીવતા પહેલાં મરી જાણે છે તેઓ સ્વતંત્ર રાજ્ય કરતાઓ છે. એ જમાનો પરાધીનતાનો જમાનો, અને ત્યારે લખે છે કે સ્વતંત્રતા વિનાનું જીવન એ પશુ જીવન છે, ભયનું જીવન એ મૃત્યુ છે. સર્વ પ્રકારના ભય વિનાનું અને આસક્તિ વિનાનું જીવન એ પરમ સ્વરાજ્ય જીવન છે. આવી વાત એમને રાષ્ટ્રની લખી, એમને દેશની લખી, એમને અધ્યાત્મની આપી, અને એમને કહ્યું કે હિન્દમાં જન્મેલાઓએ હિન્દને માટે સર્વસ્વાર્પણ કરવું જોઈએ, પરંતુ અન્ય દેશો અને અન્ય દેશીય પ્રજાઓ પ્રત્યે દ્વેષ ન ધરવો જોઈએ. એમના પ્રત્યે મૈત્રી ભાવ ધારણ કરીને વર્તવું જોઈએ. ભારતે જે સહઅસ્તિત્વની વાત કરી, એ સહઅસ્તિત્વનો અવાજ તમને અહીંયા સંભળાય છે. અને એ જ સહઅસ્તિત્વનો અવાજ વીરચંદ રાઘવજી ગાંધીએ આજથી 150 વર્ષ પહેલાં અમેરિકામાં કહ્યું કે મારો દેશ જ્યારે આઝાદ થશે, મારો દેશ જ્યારે આઝાદ થશે ત્યારે કોઈ દેશ સાથે વિખવાદ નહીં રાખે અને બધા દેશો સાથે સહઅસ્તિત્વથી રહેશે. આ ભવિષ્ય દર્શન છે. અને એ ભવિષ્ય દર્શનની સાથે જે વાત કરે છે, અને સાધુ જીવનની ક્રિયાઓ, કેશલોચ, કદાચ કેશલોચ તમે જાણો છો, મસ્તક મુંડન. હિન્દુઓમાં, બૌદ્ધોમાં અને જૈનોમાં ત્રણેયમાં સંન્યાસી કે સાધુના કેશ મુંડનની પ્રથા છે. જૈન ધર્મમાં તો એમ કહેવામાં આવ્યો છે કે દર 2 મહિને કેશ મુંડન કરાવે, કેશલોચ કરાવે તો સારું, એ ઉત્તમ. 3 મહિને કરાવે તો મધ્યમ, અને 4 મહિને કરાવે તો કનિષ્ઠ. જૈન ધર્મની આ એક બહુ જ અદ્વિતીય મહત્વની ઘટના કહેવાય છે. અને તમે જાણતા હશો કે પહેલાં કેશલોચ થાય છે ને પછી દીક્ષા આપવામાં આવે છે. દીક્ષા પછી કેશલોચ નહીં, પહેલાં કેશલોચ અને પછી દીક્ષા. એની પાછળનો હેતુ એવો કે સાધુ કેવો અપરિગ્રહી હોય છે, કેવો અકિંચન સાધુ હોય છે, અને કેવો સ્વાવલંબી હોય છે. એને માટે આ કેશલોચ છે કે એને આવી કોઈ વસ્તુની પણ જરૂર નહીં પડે, અને અયાચક વૃત્તિ, કોઈની પાસે યાચના નહીં કરવી અને સ્વાધીનતાથી જીવવું, એનો આ ભાવ છે. મારે તમને બીજી જગ્યાએ લઈ જવા છે કે આવી કેશલોચની એક ક્રિયા થતી હોય ત્યારે એક આત્મજ્ઞાનીના મનમાં કેવા ભાવો થતા હોય છે. આ દુનિયામાં 2 તબક્કા છે, એક બહાર ને એક ભીતર. બહાર તમે જોતા હો, ભીતરમાં જુદું ચાલતું હોય, અને જે ભીતરને પકડે છે એને પછી બહારની જરૂર નથી રહેતી, અને જે બહારને પકડે છે એને બિચારાને ભીતરનો ખ્યાલ રહેતો નથી. તો એને બરાબર તમે જુઓ, કેશલોચ કરતી વખતે કઈ પરિસ્થિતિ થાય છે. આ જૈન સાધુની એક અદ્વિતીય ક્રિયા છે. ક્યાંય મુંડન અસ્ત્રથી થાય બીજા અન્ય ધર્મોમાં, પણ હાથથી કેશલોચ કરવો એ બહુ આમ આપણે વિચાર કરીએ તો અઘરી લાગે, પણ એ સાધુતાની પરીક્ષા છે. પણ એ પરીક્ષા એક આત્મજ્ઞાનીને કઈ રીતે જોવા મળે છે. પોતાની ડાયરીમાં બુદ્ધિસાગરજી મહારાજ નોંધ લખે છે, લોચ કરાવતા આત્માની સારી રીતે સમાધિ રહી હતી. આત્માની સમાધિ એટલે બહારની ઘટના સાથે ભીતરનો કોઈ જોડાણ જ નથી કર્યું. લોચ કરાવતી વખતે આત્માના શુદ્ધ સ્વરૂપની ભાવના ભાળી હતી, અને હૃદયમાં કુંભક પ્રાણાયામ ધારવામાં આવતો હતો, અને તેથી લોચ કરાવતા આત્માનો શુદ્ધ પરિણામ વૃદ્ધિ પામતો હતો. આ કાળમાં સાધુઓને લોચનો પરિસર આકરો લાગે છે. બુદ્ધિસાગરજી લખે છે, આત્મજ્ઞાનની કસોટી ખરેખર લોચથી અમુક અંશે થઈ શકે છે. શરીરથી આત્માને ભિન્ન માન્યા બાદ લોચ કરાવતી વખતે આત્મજ્ઞાનીને પરિસર સહેવાથી અમુક અંશે અનુભવ પ્રાપ્ત થાય છે. તમે વિચાર કરો કે એક બાહ્ય ઘટના છે લોચનો, એક બાહ્ય ક્રિયા છે, પણ એને આત્મજ્ઞાન સાથે કેવી રીતે જોડી દે છે એ અહીંયા તમને જોવા મળે. જૈન ધર્મનું કામ જ આ છે કે એની પાસે એક પ્લગ છે,
એ પ્લગ છે આત્મજ્ઞાનનું. એ પ્લગ કરો તો લાઇટ થાય, એ પ્લગ બરાબર ન કરો ત્યાં સુધી હરી ત્યાં સુધી કંઈ મેળ નહીં પડવાનો. એ આત્મજ્ઞાનની વાત કરે છે અને એ અનુભવની વાત કરે છે. અને કર્મયોગ ગ્રંથ લખ્યા પછી એમની કલ્પના શું છે જુઓ. આર્યાવર્તમાં આર્યોની ખરી મૂડી અધ્યાત્મશાસ્ત્રો છે. જગતમાં આવા અધ્યાત્મશાસ્ત્રો ક્યાંય નથી. અને અન્ય દેશો અધ્યાત્મક જ્ઞાન માટે, બુદ્ધિસાગરજી આજથી 100 વર્ષ પહેલાં લખે છે, અન્ય દેશો અધ્યાત્મક જ્ઞાનને માટે ભારતને પોતાનો ગુરુ માનશે. આજે આ ઘટનાઓ બની રહી છે. કેવી ભવિષ્યવાણી છે એમની. આ જ્ઞાન વડે જ તે અન્ય દેશો ઉપર ઉપકાર કરી શકશે. અને અહીંની ચપટી ધૂળમાં જે સાત્વિક અણુઓ છે ને એ અન્ય ભૂમિમાં નથી. આ એક આર્ષ દર્શન હતું. એટલે બુદ્ધિસાગરજી એક ક્રાંત દ્રષ્ટા હતા. ક્રાંત એટલે પેલે પારનું જોનારા. અહીંયા ઊભા હોય, વર્તમાનમાં ઊભા હોય, આજની ક્ષણે ઊભા હોય અને આવતીકાલના જગતને જોઈ શકનારા એ હતા. અને એટલે જ એમણે કહ્યું કે આપણે મતભેદો ભૂલી જવા જોઈએ, તકરારો છોડી દેવી જોઈએ. દિગંબર અને શ્વેતાંબરની તકરારો વિશે એમણે એ જમાનામાં લખ્યું કે જૈન કોમના આગેવાનો પોતાની શક્તિનો નકામો દુરુપયોગ કરે છે. તમે કદાચ આના વિશે જેટલું ઓછું જાણો એટલા સુખી છો, પણ એટલા બધા ઝઘડા, એની પાછળ એટલો બધો પૈસા, એની પાછળ એટલા મોટા વકીલો, એની પાછળ એટલી બધી ફી અને એની પાછળ એટલો બધો દ્વેષ. અને કહીશું શું? અમે અનેકાંત ધર્મના ઉપાસક છીએ. તમે જુઓ આ હિપોક્રસી. ત્યારે એમણે કહ્યું કે જૈન સ્થાવર તીર્થોના ઝઘડામાં બંને કોમના ગૃહસ્થો લાખો રૂપિયાનો નિરર્થક વ્યય કરે છે. જે મતભેદો, તકરારો વગેરે હાલની જૈન કોમની વ્યવહારિક અને ધાર્મિક પ્રવૃત્તિમાં આડે આવતી હોય તેનો ઉપશમ અથવા તો ઉપેક્ષા કરવી જોઈએ. અને જૈન કોમ જો નકામી તકરારો વગેરેની મૂર્ખાઈનો, બહુ સરસ શબ્દ વાપર્યો છે, મૂર્ખાઈનો ત્યાગ નહીં કરે તો તેઓની પ્રગતિ ભોગી બીજી કોમવાળા થવાના એમાં લેશ માત્ર શંકા નથી. એમની પ્રગતિ બીજા લોકો ખાઈ જશે. જૈન કોમ, પારસી વગેરે કોમો ધાર્મિક વિચારમાં ઉદાર છે અને તેના કોમના કર્મયોગીના કર્તવ્ય ક્ષેત્રો વિશાળ છે. મારે આપણે કહેવું છે ગુણાનુવાદી જીવન દ્રષ્ટિ ગુણોને શોધે છે. ગચ્છ કે સંપ્રદાયની સંકુચિતતા નહીં. આવે સમયે બુદ્ધિસાગરજી મહારાજ પોતે તપાગચ્છીય પરંપરાના હતા, પણ એમને ખરતર ગચ્છની પરંપરાના શ્રીમદ દેવચંદ્રજી વિશે આ 2 વિશાળ ગ્રંથો લખ્યા. આ એમની ઉદારતા હતી. એક વિજાપુરનો કણબી છોકરો એ સ્વમાંથી પરમાત્મા ભાવનો કેવો અનુભવ કરે છે એ જોવા મળે. ક્યારેક આ ડાયરી ઉપરથી કોઈને કોઈ આધ્યાત્મિક લખાણ કરવું હોય તો કરવા જેવું છે. બહુ સરસ ડાયરી કે સર્વ જીવોની રક્ષાર્થે પ્રવૃત્તિ કરાવો. પોતે આધ્યાત્મિક રૂપાંતર શું કરવું જોઈએ? બધા જીવોના રક્ષાર્થે પ્રવૃત્તિ કરાવો. જીવન કેવું હોવું જોઈએ? સત્ય વધવામાં જીવન વયા કરો. સતત સત્ય વહેતું હોય. અસ્તેય બ્રહ્મચર્ય, પરિગ્રહ, ત્યાગ વગેરેની આરાધના પરિપૂર્ણ દ્રવ્ય અને ભાવથી કરો. અપ્રમત્તપણે આત્મસમાધિમાં દ્રવ્ય અને ભાવથી સ્વજીવન વહો. મારું જીવન કઈ રીતે વહે તો આવી પ્રાપ્તિ મને થાય એવી ઝંખના. જૈન દ્રષ્ટિએ, શાસન રક્ષક દ્રષ્ટિએ, સર્વ જીવ દયાની દ્રષ્ટિએ, સર્વ નામોની અપેક્ષાએ મન, વચન અને કાયામાં ક્રિયા, યોગિત્વ અને જ્ઞાનિત્વ પ્રગટો. આ પોતે ઈચ્છે છે. અધ્યાત્મના ઉચ્ચ રહસ્યોનો અનુભવ વડે આત્મા સહજાનંદમાં મસ્ત રહો. અપ્રમત્ત ભાવની જીવન મુક્તિમાં શુદ્ધોપયોગ વડે સ્થિરતા થાઓ. ઉત્તમ જ્ઞાન, દર્શન અને ચારિત્ર દ્વારા શું પ્રાપ્ત છે? સ્વમાં પરમાત્મા તત્વ અનુભવ. આ પરમાત્મા તત્વ અનુભવવાની વાત છે. ઈસવીસન 1924 એ જમાનાના વિખ્યાત ડૉક્ટર કૂપરે યોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગરજીને તપાસ્યા.
છેલ્લા 4 વર્ષથી એમના દેહમાં ડાયાબિટીસ મધુપ્રમેહ દેખાતો હતો. ડૉક્ટરે નિદાન કર્યું કે હવે તમારું આયુષ્ય વધારે નથી, વધારેમાં વધારે 6 મહિના. સૂરીજી હસ્યા. એમણે કહ્યું હજી તો મારે ઘણા કામ કરવાના બાકી છે અને એ પૂરા ન થાય ત્યાં સુધી મૃત્યુની ફિકર શી કરવી. જોકે એટલું સાચું કે હવે મારે કામ ઝડપથી ઉકેલવા પડશે. સૂરીજીએ આત્માનું સ્વરૂપ જાણ્યું હતું. મૃત્યુને તેઓ ઓળખતા હતા અને એથી જ ડૉક્ટરે જે નિદાન આપ્યું એનાથી સહેજે ચિંતાતુર ન થયા. એમણે તો એમના કાર્યો ઝડપથી પૂરા કરવા માંડ્યા. પોતાના ગ્રંથ શિષ્યો ઝડપથી પ્રગટ થાય એને માટે પ્રયાસ કરવા માંડ્યો. એમણે કહ્યું એકવાર ઉપાશ્રયમાં કે હજી મારે ઘણા શિષ્યો બનાવવાના બાકી છે, ઘણા કામ બાકી છે. બાજુમાં બેઠેલા શ્રાવકને એમની વાત સમજાય નહીં એટલે પૂછ્યું કે આપને વળી ઈચ્છો એટલા શિષ્યો બને એમ છે, આપને ક્યાં તોટો છે? ત્યારે એમણે કહ્યું કે મેં મારા જીવનમાં સંકલ્પ કર્યો છે 108 અમર ગ્રંથ શિષ્યો રચવાનો. હવે મારે વેગે કામ ચલાવવું પડશે. અને ત્યારે એમને નાના ગામોમાં ચાતુર્માસ કરેલો. એમના આખા જીવનમાં માત્ર 1 વાર એ પોતે મુંબઈ આવે છે, બાકી આવ્યા નથી ક્યારે. એમણે તરત જ જુદી જુદી સંસ્થાઓ શરૂ કરી. આધ્યાત્મક જ્ઞાન પ્રસારક મંડળ નામની સંસ્થા દ્વારા ગ્રંથ શિષ્યો પ્રગટ કરવા માંડ્યા. પાલિતાણામાં યશો વિજય ગુરુકુળ, અમદાવાદમાં લલ્લુ રાયજી બોર્ડિંગ, વડોદરામાં શ્રીમાળી બોર્ડિંગ અને સુરતમાં રત્નસાગરજી જૈન હાઈસ્કૂલ વગેરેની સ્થાપના કરી. અને પછી સતત ગ્રંથોની રચના કરવા લાગ્યા. એકવાર આ કટોકટીના ક્ષણે આફત આવે એ રીતે એમનો પ્રૂફ રીડર બીમાર પડ્યો. જે માણસ પ્રૂફ વાંચતો હતો એ બીમાર પડ્યો અને એ આવતો નહોતો. સૂરજીએ પૂછ્યું કેમ નથી આવતો? એને કહ્યું કે મારી માતા ખૂબ બીમાર છે એટલે હું આવી શકતો નથી. સૂરજીને માટે એક પળનો વિલંબ પણ ચાલી શકે એમ નહોતો. એટલે એમણે કહ્યું કે ઊભો રહે, થોડી વાર હું ધ્યાનમાં લીન થાઉં. સૂરજી ધ્યાનસ્થ થયા અને બોલ્યા હવે જરા મારા 2 પડખા પર હાથ મૂકતો. અને પેલાએ પડખા ઉપર હાથ મૂક્યો સૂરજીના તો અગ્નિથી દાઝ્યો એમ એના હાથ દાઝી ગયા. એમ લાગ્યું જાણે દાઝી ગયા ન હોય, કોઈ અગ્નિ હોય પડખામાં. સૂરજીએ કહ્યું બસ હવે આજથી તારી માતાનો તાવ ગયો. સંતો બીજાના કર્મો પોતે લઈ લીધા હોય છે. આ સંતોની એક મહત્તા છે. ઘણીવાર સંતને રોગ લાગુ પડે છે ત્યારે આપણે બધા એમ થયો આ પણ એને તપાસ કરવા જેવી હોય છે. પૂજ્ય મોટાના જીવનમાં મેં જોયેલું કે એ પોતે એ રોગ પોતે ગ્રહણ કરી લે. એમ બંને પડખા ગરમ થઈ ગયેલા અને કહ્યું કે જા હવે તારી માતાનો તાવ ગયો જાણજે અને ઝડપથી કામ કરજે. અને પછી એ બુદ્ધિસાગર સુરેશ્વરજી હજી એ જ એમની દિનચર્યા, એ જ રોજ ધર્મ ચર્ચા કરતા હોય, વ્યાખ્યાન આપતા હોય, દિવસમાં 2 વાર પ્રતિક્રમણ કરતા હોય, કેટલાય મૂંઝાયેલા માણસોને માર્ગદર્શન આપતા હોય, ધાર્મિક અનુષ્ઠાનો ચાલતા હોય, સામાજિક પ્રવૃત્તિઓ ચાલતી હોય અને એ બધાની વચ્ચે સાહિત્ય પ્રવૃત્તિ સતત ચાલતી રહે. માંદગીના બિછાને હોય તોય કામ ચાલ્યા જ કરે. તબિયત ઘણી અસ્વસ્થ હોય ત્યારે કોઈએ એમને સાહિત્ય સાધના પૂર્ણ કરવા કહ્યું કે બસ થયું રહી જાઓ. અને ત્યારે સૂરજીએ જે જવાબ આપ્યો છે, કોઈ મહાન સર્જક જવાબ આપે એવો જવાબ આપ્યો છે. સૂરજીએ કહ્યું મારું લેખન કાર્ય તો મારી જિંદગીના અંત સુધી લગભગ ચાલુ જ રહેશે. અને બીજી બાજુથી પત્રમાં ઉપદેશ આપતા હતા. અને પછી એમણે જોયું, થોડો સમય થયો, ઈસવીસન 1925 ફાગણ માસમાં વિજાપુર આવ્યા. અને વિજાપુર આવીને વિજાપુરમાં જ્યાં ગુરુ પાદુકા હતી પોતાના ગુરુની, એની બાજુના ઉત્તર વિભાગની અંદરની જમીન ખરીદાવી શ્રાવકો પાસે. અને શ્રાવકોએ પૂછ્યું કે મહારાજ તમે આવું શા માટે કરો છો? અરે ભાઈ જમીન હોય તો સારી, ક્યારેક કંઈક કામમાં આવે. પણ
સુરીજીના શબ્દનો મર્મ કોઈ પારખી શક્યું નહીં. અને સુરીજી તો ભાવિના ભેદને સામે ભીત પર નિરખી રહ્યા હતા, પોતાના મૃત્યુનો એ જોઈ રહ્યા હતા. આમ 1967 વિક્રમ સંવત 1967 ઈસવીસન 1911 એમાં એમણે એક પોતાનું ભવિષ્ય દર્શન આપ્યું. આ બુદ્ધિસાગર સુરી મહારાજનું ભવિષ્ય દર્શન મારે માટે મહત્વનું એ માટે છે કે દુનિયામાં ઘણા ભવિષ્ય દર્શનો થયા, ઘણા મહાપુરુષે પોતપોતાની રીતે ભવિષ્ય દર્શન આપ્યું. સ્વયં પરમાત્મા ભગવાન મહાવીર સ્વામીએ ભવિષ્યવાણી કરી, અનેક લોકોએ કરી, કલિકાલ સર્વજ્ઞ મહારાજાએ કરી. પણ બુદ્ધિસાગર સુરી મહારાજની ભવિષ્યવાણી જેવી પોઝિટિવ ભવિષ્યવાણી મેં એકે જોઈ નથી. આ જરાક વિચારજો કે એમણે જે જગતનું દર્શન કર્યું છે ને એનું કારણ છે કે એને પેલી ધૂળથી માંડીને આકાશ સુધી બધી જ ખબર છે. એ એકદમ પોઝિટિવ રીતે કર્યું છે. મોટા ભાગના લોકોએ કહ્યું કે હવેનો સમય ખરાબ આવશે, જેમ દરેક વડીલો કહેતા હોય કે હવે બધું આવું થવા માંડ્યું વગેરે. આવતો યુગ બહુ જ કપરો હશે, કળિયુગ હશે એક જમાનામાં લોકો કહેતા, ફલાણો આરો કઠાણ હશે વગેરે વગેરે. એટલે ક્યાંય તમને પોઝિટિવ વાત નથી મળતી. આ એક જ ભવિષ્યવાણી એવી છે કે જ્યાં તમને પોઝિટિવ વાત મળે છે. મારી દૃષ્ટિએ આવી ભવિષ્યવાણી મેં બીજી ક્યાંય જેટલી મારા વાંચનમાં આવી છે મેં જોઈ નથી. પોઝિટિવ હોવા ઉપરાંત એક દાર્શનિકની ભવિષ્યવાણી છે, એક વ્યાપક દર્શન છે, આવતીકાલનું દર્શન. અને આવતીકાલનું દર્શન કરવું એ માટે મુશ્કેલ છે કે કાલે શું થશે એમાં થાય પણ ખરું ને ન પણ થાય. અને ત્યારે જે આત્મવિશ્વાસથી એમણે આ આવતીકાલનું દર્શન આપ્યું છે આપણને તાજ્જુબ થઈ જાય. પહેલાં એ દર્શન સાંભળીએ અને પછી એની થોડી વાત કરી લઈએ. એક દિન એવો આવશે, એક દિન એવો આવશે, ઓ એક દિન એવો આવશે, ઓ એક દિન એવો આવશે. મહાવીરના શબ્દો વડે સ્વતંત્ર જગમાં આવશે, મહાવીરના શબ્દો વડે સ્વતંત્ર જગમાં આવશે. એક દિન એવો આવશે, ઓ એક દિન એવો આવશે, ઓ એક દિન એવો આવશે, ઓ એક દિન એવો આવશે. સૌ દેશમાં સ્વાતંત્રના શુભ દિવ્ય વાદ્યો વાગશે, સહુ દેશમાં સ્વાતંત્રના શુભ દિવ્ય વાદ્યો વાગશે. બહુ જ્ઞાન વીરો કર્મવીરો જાગી અન્ય જગાવશે, બહુ જ્ઞાન વીરો કર્મવીરો જાગી અન્ય જગાવશે. એક દિન એવો આવશે, એક દિન એવો આવશે. અવતાર વીરો અવતરી કર્તવ્ય નિજની ભાવશે. અશ્રુ લુઈ સૌ જીવના શાંતિ ફલી પ્રસરાવશે, અશ્રુ લુઈ સૌ જીવના શાંતિ ફલી પ્રસરાવશે. એક દિન એવો આવશે, એક દિન એવો આવશે. સૌ દેશમાં સૌ વર્ણમાં જ્ઞાનીજનો બહુ ફાવશે. ઉદ્ધાર કરશે દુઃખીનો કરુણા ઘણી મન લાવશે, કરુણા ઘણી મન લાવશે. એક દિન એવો આવશે, એક દિન એવો આવશે. એક ખંડ બીજા ખંડની ખબરો ઘડીમાં આવશે, એક ખંડ બીજા ખંડની ખબરો ઘડીમાં આવશે. ઘરમાં રહ્યા વાતો થશે, પરખંડ ઘર સમ થાવશે. એક દિન એવો આવશે, એક દિન એવો આવશે.
એક ન્યાય સર્વે ખંડમાં સ્વાતંત્રતામાં આવશે. એક ન્યાય સર્વે ખંડમાં સ્વાતંત્રતામાં આવશે. બુદ્ધાદિ પ્રભુ મહાવીરના તત્વો જગતમાં વ્યાપશે. બુદ્ધાદિ પ્રભુ મહાવીરના તત્વો જગતમાં વ્યાપશે. એક દિન એવો આવશે, એક દિન એવો આવશે. મહાવીરના શબ્દો વડે સ્વતંત્ર જગમાં આવશે. એક દિન એવો આવશે, એક દિન એવો આવશે. એક દિન એવો આવશે, એક દિન એવો આવશે. એક દિન એવો આવશે, એક દિન એવો આવશે. ઈસવીસન 1911 એ સમયે એમને ઈસવીસન 1947ની કલ્પના આપી. આ જે આર્ષ દર્શન છે બહુ વિચારવા લાયક એ માટે છે કે એમણે એમ કહ્યું કે હવે પછીના સમયમાં જગતને સ્વાતંત્ર્ય મળશે એ અહિંસાથી સ્વાતંત્ર્ય મળશે, મહાવીરના શબ્દોથી સ્વાતંત્ર્ય મળશે. અને કદાચ એક સેતુનો વિચાર કરો તો આપણને એ ખ્યાલ આવશે કે મહાત્મા ગાંધીજી સામે બાળપણમાં જૈન મુનિ પાસેથી સંસ્કાર પામ્યા, શ્રીમદ રાજચંદ્ર પાસેથી અહિંસા પામ્યા અને આ જગતને એમણે અહિંસાનું સામ્રાજ્ય આપ્યું. આ મહાવીરની કન્ટિન્યુટી છે મારી દ્રષ્ટિએ, એક સેતુ છે જે આજે તમે વાવો. એક જે બીજ આજે વાવ્યું હોય એ પછી થોડા વર્ષે વૃક્ષ રૂપે પ્રગટે, એમ આ પ્રગટ્યું. ત્યારે કોઈ બીજાના શબ્દે નહીં. આચાર્ય બુદ્ધિસાગર સુરીશ્વરજી કહે છે કે મહાવીરના શબ્દે એ માર્ગે આ દેશ આઝાદી મેળવશે. એક કલ્પના 1911માં કરવી એ અહિંસાના માર્ગે, એ નોન વાયલન્સથી. ત્યારે એ કેવું આર્ષ દર્શન હશે એ વિચાર કરો. અને મેં આપને કહ્યું તેમ સુરીજી ક્યાંય ગયા નથી. બહુ જ મોટા ભાગે પોતે અમુક ગામડાઓમાં જ પોતાનો ચાતુર્માસ કર્યો છે. એ પેથાપુર હોય, એ વિજાપુર હોય, એ મવડી હોય, આવા નાના નાના ગામોમાં જ જીવનભર રહ્યા છે. અને છતાં એમનું દર્શન એ છે કે આ દેશ છે એ અહિંસક માર્ગે આઝાદ થશે. ફરી પાછા પેલા વીરચંદ ગાંધીનું મને યાદ આવે છે કે વીરચંદ ગાંધીએ અમેરિકાના લોકોને કહ્યું કે મારો દેશ એ નોન વાયોલન્સ દ્વારા જ આઝાદ થશે. જે સમયે હજી ગાંધીજી તો બિચારા બેરિસ્ટરી કરવા ગયેલા, બેરિસ્ટર થવા ગયેલા. આ આર્ષ દર્શન છે અને આ જૈનની અહિંસાનું દર્શન છે. જે જ્ઞાની છે એ બીજા કોઈની હિંસા કરવાનો કોઈ રીતે વિચાર કરતો નથી. અને એવી અહિંસક માર્ગે આઝાદી થઈ અને અહિંસાનો પ્રકાશ જગત ઉપર ફેલાયો. એ કલ્પના આવે અને એ કલ્પના કરતી વખતે તમે પૂજ્ય વિક્રમભાઈએ જે ગાયું એમાં તમે જોયું હશે કે એક દિન એવો આવશે જાણે એની શરૂઆત જ એવી એક આમ ભવ્ય સરસ મજાનું દર્શન કરતા હોય ને એવી દર્શન છે. ગીતનો ઉપાડ જેને કહીએ એ કેવો ભવ્ય ઉપાડ છે. એક દિન એવો આવશે સહુ દેશમાં સ્વાતંત્ર્યના શુભ દિવ્ય વાદ્યો વાગશે. માત્ર ભારતની સ્વતંત્રતા નહીં, આપણે કદાચ ખ્યાલ હશે કે અહીંયા સ્વતંત્રતા શરૂ થઈ, દુનિયાભરના દેશો સ્વતંત્ર થયા બ્રિટિશ સામ્રાજ્યના ઓઠા હેઠળ. જે બ્રિટિશ સામ્રાજ્ય આપણા ઉપર લદાયેલું હતું અને અહીંયા જે સ્વતંત્રતાનો અવાજ આવ્યો એ બીજા દેશમાં થયો. અને માત્ર બીજા દેશમાં જ નહીં, બીજી જાતિઓમાં પણ થયો. તમે નેલ્સન મેન્ડેલાનો વિચાર કરો, દક્ષિણ આફ્રિકાનો માણસ, એને પણ સ્વતંત્રતાનું બીજ મળ્યું. એ ગાંધીજીની અહિંસામાંથી મળ્યું અને એ અહિંસા આજે પ્રગટ થઈ. કે પછી માર્ટિન લ્યુથર કિંગ જુનિયરને યાદ કરો કે જેને કાળા લોકો, અશ્વેત લોકોને માટે આંદોલનો કર્યા, એ પણ અહિંસાથી.
ત્યારે મહાવીરનો શબ્દ એટલે કે અહિંસા આખા જગતમાં જાગશે એ કહે છે. અને શુભ દિવ્ય વાદ્યો વાગશે. સ્વતંત્રતા કેવી હોય? શુભ અને દિવ્ય વાદ્યોવાળી હોય. અને ત્યારે કહે છે કે બહુ જ્ઞાનવીરો કર્મવીરો જાગી અન્ય જગાવશે. ઘણા જ્ઞાનવીરો ઊભા થશે. નોલેજ ઇઝ પાવર, આ બહુ જાણીતું સૂત્ર હમણાં. હા, જ્ઞાનવીરોનો મહિમા થઈ ગયો, કોમ્પ્યુટરને ટેકનોલોજીનો મહિમા થયો. આ એ જમાનામાં એમણે કલ્પના કરી કે હવે કોઈ ધનવીરોનું મહત્ત્વ નહીં થાય, કોઈ વારસાવીરોનું મહત્ત્વ નહીં થાય, પણ કોનું મહત્ત્વ થશે? જ્ઞાનવીરોનું મહત્ત્વ થશે. એવી ટેકનોલોજી જાણનારા લોકોનું, આવા નવા નવા સંશોધનો કરનારા જ્ઞાનવીરોનું મહત્ત્વ થશે. અને પછી પોતે કહે છે સાયન્સની વિદ્યા વડે શોધો ઘણી જ ચલાવશે. તમે જો સાયન્સને માટે કેટલો આદર છે. મને આ મહાત્મા ઉપર બહુ પ્રેમ એ માટે થાય છે કે એમને ભાગ્યે જ સાયન્સને માટે આદર ધરાવનારા લોકો તમને મળે. તો તમે જુઓ કે વિજ્ઞાનની વિદ્યા વડે શોધો ઘણી જ ચલાવશે, જે ગુપ્ત તે જાહેરમાં અદ્ભુત વાત જણાવશે. આ તમે જાણો છો બધું ગુપ્ત હોય, કેટલાય સ્ટિંગ ઓપરેશન વગેરે વગેરે, એ બધું જાહેરમાં અદ્ભુત વાતો લોકોને કલ્પના ન હોય એવા વિજ્ઞાન દ્વારા આ જગતના રહસ્યો આપણને મળશે. એક યોગના શિખરે બેઠેલા યોગી વિજ્ઞાનનો મહિમા કરે છે. તમે વિચારજો, આ કેટલી અદ્ભુત વસ્તુ ઘટના કહેવાય આપણે માટે. એ કહે છે કે વિજ્ઞાનની ઘણી શોધો કંઈક અદ્ભુત પ્રગટ કરશે. રાજા સકલ માનવ થશે, રાજાને અન્ય કહેવાશે. આ બહુ મોટું વિધાન મારી દ્રષ્ટિએ છે. ડેમોક્રેસી 1911માં જ્યારે આ દેશ પરતંત્ર હતો એ સમયે કોઈ બ્રિટનની ડેમોક્રેસીની હવા નહોતી આવી. એ સમયે આ યોગનિષ્ઠ આચાર્ય એમ કહે છે કે રાજા સકલ માનવ થશે. આ રાજવંશ રાજગાદી ચાલી જશે, રાજાને અન્ય કહેવાશે. હુન્નર કળા સામ્રાજ્યનું બહુ જોર લોક ધરાવશે. હુન્નર કળા ટેકનોલોજી એનું જોર કેવું છે? એક ખંડ બીજા ખંડની ખબરો ઘડીમાં આવશે. ઘરમાં રહ્યા વાતો થશે, ઘરમાં રહીને વાતો થશે, પર ખંડ ઘર સમતા આવશે. અને એ રજવાડાના સમયમાં કહેવું કે આ રાજાશાહી જતી રહેશે. અને આ જગતમાં કોનું સામ્રાજ્ય થશે? હુન્નરનું સામ્રાજ્ય થશે, ટેકનોલોજીનું સામ્રાજ્ય થશે એ કહેવું. અને પડવારમાં પહોંચી જશે. એ તો મારા કરતાં વધારે જાણો છો કેટલી ઝડપથી આજે આખી દુનિયા સાથે વાત સંપર્ક થાય છે. એક ન્યાયસર ખંડમાં સ્વતંત્રતામાં થાવશે. બુદ્ધ્યબ્ધિ પ્રભુ મહાવીરના તત્વો જગતમાં વ્યાપશે. આજના વિશ્વમાં ન્યાયનો મહિમા થશે. ન્યાય, એક ન્યાય, માનવ અધિકાર જેને કહીએ છીએ, હ્યુમન રાઇટ્સ. અને કદાચ જૈન ધર્મ જેવો હ્યુમન રાઇટ્સ કોઈ જગાએ નથી. મેં કેપટાઉનમાં એક પ્રવચન આપ્યું હતું કે હ્યુમન રાઇટ્સ ઇન જૈનિઝમ, કે કદાચ માનવના રાઇટ્સ જેવો અધિકાર તમે સંઘમાં જાણતા હશો કે સંઘમાં મોટામાં મોટો શ્રેષ્ઠી હોય, મોટામાં મોટો શ્રેષ્ઠી, પણ એક સંઘનો સામાન્ય સદસ્ય પણ એમને પ્રશ્ન પૂછી શકે. હ્યુમન રાઇટ્સ. પરમાત્મા મહાવીર હોય, શ્રાવિકા જયંતી પણ પૂછે કે પ્રભુ જાગેલા સારા કે ઊંઘતા સારા. અને મહાવીરના એ સિદ્ધાંતો અહિંસા, અનેકાંત, અપરિગ્રહ એનો મહિમા થશે. આ વ્યક્તિ, કેટલીક વ્યક્તિઓ પોતાના યુગને જોતી હોય છે અને કેટલીક વ્યક્તિઓ પોતાની પારના યુગનું પ્રત્યક્ષ દર્શન કરતી હોય છે. એવી ક્રાંતદર્શિતા એમના આ કાવ્યમાં પદે પદે પ્રગટ થાય છે. અને પછી ઈસવીસન 1925 ચાતુર્માસ માટે યોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગરજીને અનેક જગ્યાએથી નિમંત્રણો આવ્યા. સૌને એક જ જવાબ આપે, ભાઈ હવે કોણ ચાતુર્માસ કરવાનું છે? જ્ઞાન યોગીની આ વાત કોઈને સમજાય નહીં. મહેસાણામાં ગુરુ મંદિર ઉપર છત્રી અને મંડપની રચના કરી અને એમાં શ્રી રવિશેખરજી મહારાજ અને સુખસાગરજી મહારાજ એમના પગલાં મુકાવ્યા. ચોમાસું લોકોએ કહ્યું એને માટે તો આવો, મહેસાણા આવો, અમારી વિનંતી છે. મહારાજે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, હવે આવતું ચોમાસું કરવું છે જ કોને? અને યોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગર સુરેશ્વરજીને પોતાની અંતિમ યાત્રાની પહેલેથી જાણ થઈ ગઈ હતી. એ વખતે એ મહુડીમાં બિરાજમાન હતા.
વિજાપુરનો સંઘ એમને બહુડીથી વિજાપુર લઈ જવા માગતો હતો. પુંધરાના જ્યોતિષીએ એક મુહૂર્ત પણ કાઢી આપ્યું. જેઠ વદ 3 8 વાગ્યા પછી મહુડીથી વિહાર કરશો તો સારું. સંઘે કબૂલ રાખ્યું. મહુડીમાં એ રાત્રે નાડી મંદ પડી, ડૉક્ટરો ગભરાયા. વહેલી સવારે મહુડીથી વિજાપુર ભણી વિહાર કર્યો. એમની ઈચ્છા હતી વિજાપુરમાં દેહ વિલય પામવાની. યોગીરાજે વિજાપુરમાં પ્રવેશ કર્યો અને એમનો વરદ હાથ સેજ હાલ્યો અને પંડિત મહેન્દ્ર સાગરજીને સમીપ બોલાવવા સંકેત થયો અને ધીમા શબ્દો ગુંજ્યા, ભાઈ શાંતિ શાંતિ શાંતિ. શાંત મુદ્રા સાથે જેઠવદી 3 દિવસે 8:30 વાગે યોગીરાજના નયનો મીચાઈ ગયા. તેઓ ઉન્નત સ્થાનના યાત્રિક બની ગયા. આ સંસાર સરોવરનું એક રમણીય યોગિક કમળ અનંતમાં વિલીન થઈ ગયું. એ કમળ તો ગયું, પણ અનેક દિશાઓમાં એનો પ્રભાવ છોડતું ગયું. આ મૃત્યુને પાર કરી જનારા યોગીને માટે મૃત્યુ એ તો વસ્ત્ર પલટા જેવી બાબત હતી. બહુ સહજ ક્રિયા હતી. મૃત્યુ એ અંત નહીં, પણ આત્માની ઉન્નતિનું એક વિશેષ આગળ જવાનું સોપાન હતું. એમને પોતે જ એમના ધર્માંજલિ પુસ્તકમાં લખ્યું છે, મુસાફર સૌ પ્રાણીઓ છે, દેહ વસ્ત્રો છોડતા. આ મનુષ્યો એ તો મુસાફર જેવા છે. એ અવર્તનુના વાસી થઈને વેશ લેતા નવા જન્મોની વાત કરે. જગ રડવું કોને? આને માટે રડવું શાને? શોક શેનો? શોક શા માટે? ક્ષણિકતા સૌ દેહની. આ દેહ એ તો ક્ષણિક છે. તે નિત્ય ચૈતન્ય, તે મરે નહીં. જે નિત્ય ચૈતન્ય છે અંદરનો આત્મા, એ મરે નહીં, કર્મથી દેહો વળે. અને સુરજીએ કહ્યું, આત્મા અમર છે અને મૃત્યુ એ ધિક્કારની ચીજ નથી, પણ આનંદથી ભેટવાની વાત છે. આજે વર્ષોના વહાણા વીતી ગયા અને આપણે એ મહાત્માને, જેમને 1967માં અહીંયા આવ્યા હતા, એમને આજે વિક્રમ સંવત આજે યાદ કર્યા, આજે સ્મરણ કર્યું. આ 3 દિવસ સુધી સ્મરણ કર્યું. કોઈ એમને 18 આલમના અવધૂત તરીકે યાદ કરે છે, કોઈ એમને સુરીજી તરીકે આદર ભાવ આપે છે, કોઈ એમને સમાજ સુધારક ગણે છે, કોઈ એમને ધ્યાન માર્ગના પ્રવાસી ગણે છે, કોઈ એમને અમર શિષ્યોના રચયિતા ગણે છે. આવી પ્રતિભાશાળી આત્માને કશું જ સ્પર્શતું નથી, ન જગત, ન જીવન, ન મૃત્યુ. અને એવી પ્રતિભાશાળી આત્મા વિશે આપ સૌ સમક્ષ 3 દિવસ સુધી વાત કરવા મળી, એનો આનંદ પ્રગટ કરું છું. એ સર્વનો હું આભાર માનું છું. જય જિનેન્દ્ર. दर्शन ज्ञान चारित्र और तप ये है सच्ची आराधना. दर्शन ज्ञान चारित्र और तप ये है सच्ची आराधना. देव अरिहंत गुरु निर्ग्रंथ धर्म केवली का. दर्शन ज्ञान चारित्र और तप ये है सच्ची आराधना. साधना ध्यान ज्ञान समाधि, साधना ज्ञान ध्यान समाधि से भव सागर तरना. दर्शन ज्ञान चारित्र और तप ये है सच्ची आराधना. बुद्धि सागर महाराजनो जय जयकार, जय जयकार. बुद्धि सागर महाराजनो जय जयकार, जय जयकार. जिन शासननो ज्योतिर्धरनो, जिन शासननो ज्योतिर्धरनो जय जयकार, जय जयकार. बुद्धि सागर महाराजनो जय जयकार, जय